હાલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, તો આપણે પૂગી જશું દેહમાં બેઠા. આગળ જવાનું છે આપણે વાડીઓ આટો મારવા. હાલો મિત્રો, આપણે નાઈ ધોઈને થઈ ગયા ક્યાં. હવે જઈએ આપણે વાડીએ આટો મારવા. ડુંગળી ખેંચે છે, સાડિયા છે બે, બીજા ઘરના ડુંગળી ખેંચતી છે. તો જાય મિત્રો વાડીએ આપણે. હવે અમારા માળી બેઠા બેઠા ગોદરા છે. અમારે કેટલા ગોદરા હેવા મરે. કોઈ પોરવાતી નથી આમાં. કોઈ નથી પોરવાત. મારા માં છે ગોદરા હેવે. આ છે આપણી ગાય. વાસવા થઈ ગયો. હે ક્યાં ભૂયો નહીં જાય ને. હાલો મિત્રો, આપણે જઈએ વાડીએ ડુંગળી ખેંચવા. હાલો મિત્રો, આપણે ભૂગી ગયા વાડીએ. પાલો છે તો ડુંગળી ખેંચી નાખી દો. થોડી ડુંગળી મોળવા હોય તો મેળે આમ જો ઢીલા કરી દીધા. મોળી મોળી આપણે ખેંચવાની છે હજી. બસ આપણે આજ મુહૂર્ત કરવાનું છે. આપણા સુરત થી આવી સીધી ડુંગળી ખેંચવાની છે. બાજરી થોડીક પાડવાની બીજી બપોર સુધીનું, પછી ડુંગળી ઉપાડવાની. મિત્રો, આપણે ડુંગળી હવે ખેંચવી પડે એમ. ઢળી ગઈ હાવ. ખેંચી નાખી હતી હું વાત. ઢળી ક્યાં ગઈ ડુંગળી? હે વચમાં તો ઉકાઈ ગયું લાગે. આ છે મિત્રો આપણી બાજરી. હા, તે નીંદાઈ ગઈ. હા, થોડી ઓલા ખૂણામાં બાકી લઈએ નીંદવાની બાકી છે. પછી ખેંચવાની છે ડુંગળી. આપણે આટાના દાંતડી દેતા આવી, પછી કલમું જોતાવી. કેરીઓ આવી કલમુમાં. કેરીઓ આવી લોટમ જોવો દેખાય. બતાવો આગળ પાસે થાય. આ આપણા દાડિયા નીંદે હમ. આ બાજરી છે આપણી. હાલો મિત્રો, તો આપણે કલમું જોતા આવીએ. કેરીઓ આવી ગઈ આપણી કલમુમાં. આમાં નથી આવી. આમાં આવશે પોર. આમાં આવી કલમું.
ઓલું કેરી હોય છે ખરી ગયું પણ બહુ જવા લટકે કાશી કેરી આંબે લટકે હો મિત્રો જો આયા લટકે વાહ ઘણીઓ આવી ખરી ગયું તોય મિત્રો ઘણી ઝીણી ઝીણી હવે તો લોટમ આવી ગયું જો જોતા આવી અત્યારમાં ધ્યાન રાખવું પડે મિત્રો આમાં આવી જાય હાવજ નદીના કાંઠે વાહ આમાં આવી ગઈ હો ઘણી કેરીઓ આપણે ઓણ કેરીઓ વેસાતી નહીં લેવી પડે ઘરના આંબામાં પાકી ગઈ કેરીઓ જુઓ વहीं ટમેટા પાકી જા ટમેટા ખાઈ ટાટા ટાટા બરાબર ટપડા ખાવાની ટાટા ટાટા હાલો ટમેટા ખાવા દેશી બરાબર ટાટા ટાટા ટમેટા ફ્રીજમાં મેં કહેવાય એની જેવા થઈ ગયા હાલો મિત્રો તે બાજરી નીંદાઈ ગયા આપણે હવે જ્યાં અંદર ડુંગળી ખેંચવા બાજરી નીંદાઈ ગયા આપણી હવે ડુંગળીમાં બહરાટી બોલાવવાની છે મિત્રો હા બધા ચાલુ કરી દીધું જેઠામાંથી બે ગયા ડુંગળી ખેંચવાનું તો આવી છે મિત્રો આપણી ધોળી ડુંગળી કેવી છે બાકી કહેજો કોમેન્ટમાં હાલો મિત્રો આપણે આવી ગયા વાડીએ જો વડલાના ખાઈ વડલો પણ કોળાય ને એમ થઈ ગયો લીલો સમ જો આયા છે રોટલા કડવાનું ચાલુ આવી મજા સુરત થોડી આવે હાલ પવન ઉડે આમ જો કાટલો ને બાટલો ને આગળ બે રોટલા ખાઈને સુઈ જવાનું છે પેલા ઘડી જ રહી ડુંગળી ખેંચવા હે લેરાખડા લૂંટે આવો પણ પોપિયા આવી ગયા જો અમારે કવડા કવડા થઈ ગયા મિત્રો જુઓ હમણાં પાકી જવાના છે કેવડા કેવડા છે જુઓ હાલો મિત્રો પછી આપણે આવી જાય ડુંગળી ખેંચવા ઝપટ છૂટે બાકી તડીકો એવો પડે મિત્રો આપણે ઘડી ડુંગળી ખેંચવા ગયા હતા તડીકો પડે તમે જાવા ગયા વદરા કાઢે આપણે ભાગ્યા બદલે બોર પછી ખેંચ્યું નિરાય
બહુ તેડીકો પડે. હાલો મિત્રો, તો આમ જો આપણે બાજરાના રોટલા થયા છે 4. બાજરાના રોટલા અને સેવ ટમેટાનું શાક. આ એક રોટલો સડે છે, હજી એક મહળે છે. ને આ રહ્યો વડલાનો સાયો. વડલો જામી ગયો, હમણાં કોળાઈ ગયો. હાલો મિત્રો, આપણે બેઠી ગયા બધા બપોરા કરવા, દાળિયા ને ઘરના. હાલો મિત્રો, ટાઢી ટાઢી દેહની સાય ખાવા. બરફ નાખેલી મજા જ આવ્યા કરો. બાકી હાલો મિત્રો, તો બપોરા કરવા. હાલો મિત્રો, આપણે કરી લીધા બપોરા. જમાવટ પડી ગઈ મિત્રો, પણ 3-4 વાટકા થાય ટૂની ગયા. તેની તો વાત જ અલગ છે મિત્રો. હવે જાય આપણા લીમડા ખાટલો છે, ઘડીક આરામ કરીએ. હવે બસમાં કઈ હોવાનો મેળ આવ્યો નતો. નીંદર આવી હતી, પણ ન હોય એવી. પાછળ સોફો હતો ઠાઠે, રોદામાં મરાઈ જા ખંદડાય. માન થોડીક નીંદર આવે તો આ રોદો આવે તો ઉલાણી નાખી દે હેઠા. નીંદર પૂરી થઈ ને ખાટલે જાય. ખવાઈ ગયું આ થોડુંક વધારે. 2 રોટલા વહી જા. ખેંચી નાખી. તો આપણે ખેંચવા શરૂ થઈ ગયો મિત્રો. આવા ગાંઠિયા છે. જેઠાનો ક્યારો છે. જેઠાનો ક્યારો ખેંચી નહીં જો ઠેઠ. આ ઓલું વસાળે ખેંચી. વસાળે થોડુંક ફૂંકાઈ ગયું. આ જો આપણો લીમડો આયા ને લીમડાની હેઠ પીડ્યો ખાટલો. આ એટલા ક્યારા ખેંચાણા અડધા આવતી. પાડો એ તો મોળવાનું ચાલુ કરી દીધું. દેખાય ઢીગલા ડુંગળીના. આવી જો મિત્રો આપણો લીમડો. ના લીમડાનો પાયો. હા હા, એટલે બગલા કેટલા છે મિત્રો. હા જો આપણો ખાટલો બધું. બગલા બેઠા હતા સાંયે. હું આવ્યો તો વહી જા આઘા. આ પાડો એ મોળે ડુંગળી. એ જ્યાં બપોરા કરવા. હો ને હુતા લીમડાના સાંયે. હા બારે મજા આવે પણ લેરગડી તૂટે. તડકો છે પણ ટાઢો પવન આવે. ચાલો મિત્રો, તે ઘડીક આરામ કરીએ. મેળા 2-2 વાગે. હાલો મિત્રો, 3 વાગી ગયા. આપણે ઉઠી જા, થાકી જા. તો કઈ કામ કરવાનું મન થતું નથી. થાકી જા. આપણા દાળિયા અંતે ડુંગળી છે. હા છે. તડકો એવો છે, 4 વાગી જશે. મોળો પડતો નથી. મિત્રો એવું લાગે છે કે આપણે આજ તો આરામ જ કરવો તો હે. કારણ કે આજ થાકેલા છીએ આપણે બહુ. કેને ખબર આજ ઉછેર જ નથી આવતો શરીરમાં કઈ. આપણે કાલથી લાગશું કામ. આજ મિત્રો આરામ કરીએ આપણે.
અહીંયા છે હારો વડલાનો ઘાટ. જોવો તમને દેખાતો હોય સાંયો ચા સુધી ગયો વડલાનો. હાલો, શું કરો? કેમ આપણી બાજરી? આ જવો બાજરી તો ક્યાં? હા, જો બાજરી કેવા ક્યારા ભર્યા હે? વડલાનો સાયો ને ભાઈ મામીઓ જમાય ને જમાઈ કરીને તો બીડીનો તો હોથો કાઢ્યો. તમારું શું કહેવાનું છે ભાઈ? આ વિડીયો શેર કરજો. શેર ને લાઈટ સબસ્ક્રાઇબ સસ્પેન્ડ નહીં સબસ્ક્રાઇબ. હાલો મિત્રો, દી આત્માની ચારીમાં છે તો દાડિયા થઈ જશે છૂટા. મોરલો ટાંગ ટાંગ બોલે છે ને આપણે રહી છીએ ઘરે. દાડિયા નીકળી ગયા ખેતર બારા, આપણે રહી ઘરે. હવે હાલો દાડિયા ઘેર. આપણે ફોટો કાપી લીધો ગુંજીનો મોટો રબર. આમાં હતા આપણા ઘઉં વાવેલા, ઘઉં કાઢી નાખ્યા આપણે. બાજુ વાળા એ તો ડુંગળી મોળીને ઢીગલા કરી નાખ્યા. ધોળી ડુંગળીના ઢીગલા. ભાઈ આપણે બાજુ વાળાને ડુંગળીને ઢીગલા બતાવું હમણાં. આ તો અમારા બાજુ વાળા ડુંગળી મોળવાનું ચાલુ કરી દીધું. ઢીગલા કરી દીધા ધોળી ડુંગળીના. અમારા દાદા હેલા આવે ધીમે ધીમે. હા, આપણા પાડોશીના ઢીગલા થઈ ગયા ડુંગળીના. લાંબો હે તો ડુંગળીનો ઢીગલો. ઉનાળો ડુંગળી પણ બહુ ઉતરે ગાંઠિયો એવો. કેમ છે બાકી મિત્રો માલ? હોળી હો. એક ઢીગલો ઓલા પણ છે. આપણા શેઢા પાડોશીની છે ડુંગળી. આપણી ડુંગળી તો હજી ખેંચવાની બાકી છે થોડીક. આપણે આવા ઢીગલા થાય પણ 2 દી પછી. દૂધિયા બેહી ગયા બી. હાલો મિત્રો, હવે આપણે જઈ ઘરે. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને કોમેન્ટ કરજો. મળીએ હવે નવા બ્લોગમાં.